સંમેલન હાલનું છે એ મોકૂફ રાખવાની જાહેરાત કરે છે તો એ બાબતે હું સંમત છું. આ ઘટનાની અંદર હું એક પીડિત છું. મારી પર દમન ગુજારવામાં આવ્યો, ખોટા કેસો કરવામાં આવ્યા. જે અધિકારીઓએ પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે એની ઇન્કવાયરી કરી અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાનો કોલ લેખિતમાં આપેલો અને બાંહેધરી આપી. ગુજરાતની અંદર સૌથી ચર્ચાનું કેન્દ્ર એ ગોંડલ બન્યું હતું, કેમ કે છેલ્લા કેટલાક સમયથી ગોંડલ, રીબડા અને રાજકોટ સાથે બનતી ઘટનાઓ એ ખૂબ ચર્ચામાં આવી હતી ને સાથે જ સવાલો ઊભા થઈ રહ્યા હતા રાજકોટ જિલ્લા પોલીસ વડા અને તેમની ટીમની સામે. જો કે હવે રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે દલિત સમાજના આગેવાન અને એડવોકેટ દિનેશ પાતરની વાતને લઈને ગોંડલની અંદર જે મહાસંમેલન મળવાનું હતું એ સંમેલનની સામે લેખિતમાં એક બાંહેધરી અને ખાતરી આપી છે કે આ કેસની અંદર નિષ્પક્ષ અને ન્યાયિક તપાસ થશે, જેના કારણે હવે ગોંડલમાં નવા જૂનીના એંધાણ એ લાગી રહ્યા છે. જો કે તેની સામે ગોંડલમાં યોજાનારું દલિત સમાજનું મહાસંમેલન એ પણ મોકૂફ રખાયું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગોંડલના બહુચર્ચિત કેસ બની ગજેરાના કેસના મામલાની અંદર પિયુષ રાદડિયાની અટકાયત કરવામાં આવી અને ત્યારબાદ દિનેશ પાતરની પણ અટકાયત કરી હતી. દિનેશ પાતર અને પિયુષ રાદડિયા સાથે પોલીસના જે દુર્વ્યવહારના જે આક્ષેપો લાગ્યા હતા કે પોલીસે થર્ડ ડિગ્રી આપી છે અને જે બાદ પીઆઈ કક્ષાના અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો લાગ્યા હતા. આ આક્ષેપો બાદ એ તપાસનો દોર ચલાવવામાં ન આવવા હોવાનો આક્ષેપો પણ દિનેશ પાતર અને પિયુષ રાદડિયા દ્વારા લગાવવામાં આવ્યો હતો. જો કે આખી આ ઘટનામાં દેવદાન મુછડિયા અને સાથે જ દલિત સમાજના કેટલાક આગેવાનો દ્વારા ગોંડલની અંદર 1 લાખ લોકોનું મહાસંમેલન માટેની 18 તારીખે અલ્ટિમેટમ આપી હતી. થોડા દિવસ પહેલા રાજકોટ જિલ્લા પોલીસ વડાને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આવેદનપત્ર બાદ આજે આ આખું દલિત સમાજનું મહાસંમેલન એ મોકૂફ રાખવામાં આવ્યું છે, કેમ કે રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સાથે દલિત સમાજના આગેવાનો અને એડવોકેટ દિનેશ પાતર સહિતના તમામ આગેવાનોની એક મુલાકાત થઈ. આ મુલાકાત બાદ જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે જેમાં રાજકોટ જિલ્લાના એલસીબીના પીઆઈ અને સાથે જ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈની સામે જે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી અને સાથે જ એડવોકેટ દિનેશ પાતરની સામે ખોટી ફરિયાદો થઈ છે, એ ફરિયાદોમાંથી તેમનું નામ તેમને ફરિયાદમાંથી મુક્ત કરવામાં આવ્યા પ્રકારની જે માંગણી ઉઠી હતી એ માંગણી લેખિતમાં રાજકોટ જિલ્લા પોલીસ વડાની ટીમ દ્વારા આપવામાં આવી હોવાની વાત એ દિનેશ પાતર દ્વારા કરવામાં આવી છે અને સાથે જ તેમને આ આખી માંગણી તેમની સ્વીકારવામાં આવી એ બદલ આવનારા 18 તારીખે જે દલિત સમાજનું મહાસંમેલન રાખવામાં આવ્યું હતું તે હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું હોવાની વાત એ કરવામાં આવી છે. શું કહ્યું એડવોકેટ દિનેશ પાતરે રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની મુલાકાત બાદ એ સાંભળો. જોકે આમ તો જે આ ઘટનાની અંદર હું એક પીડિત છું, પરંતુ ગુજરાતભરના આગેવાનો દ્વારા જે મને સાથ સહકાર આપી, જે મારી પર દમન ગુજારવામાં આવ્યો, ખોટા કેસો કરવામાં આવ્યા, એ બદલ જે અવાજ ઉઠાવવામાં આવ્યો સમાજ તરફથી અને 18 તારીખે જે સંમેલનનું જે હુંકાર કરવામાં આવ્યો એનો પ્રતિસાદ ખૂબ જ સારો મળ્યો અને મને ક્યાંક ને ક્યાંક એમ લાગ્યું કે હું એકલો નથી, મારી પાછળ તો આટલા બધા બોડી સંખ્યામાં મારા સમાજના યુવાનો અને આગેવાનો ઉભા છે, એટલે મને 100% ન્યાય મળશે. અને આ અવાજના કારણે સરકાર ક્યાંક ને ક્યાંક બેકફૂટ ઉપર આવી અને એમના અધિકારી એટલે કે રેન્જ આઈજી સાહેબને સૂચન કરવામાં આવ્યું અને રેન્જ આઈજી સાહેબ દ્વારા એસપી સાહેબને કહેવામાં આવ્યું કે ભાઈ એમના આગેવાનોની મિટિંગ કરી એમની શું માંગણીઓ છે સાંભળો, પોઝિટિવ હોય તો એ માંગણીઓ સ્વીકારો. અમને એને આજ રોજ જેતપુર મુકામે ડીવાયએસપી કચેરી ખાતે એસપી સાહેબ અને 2 ડીવાયએસપી, ગોંડલના ડીવાયએસપી, જેતપુરના ડીવાયએસપી અને સમાજના આગેવાનો દ્વારા આજે મિટિંગ કરવામાં આવી. એમાં જે સમાજના આગેવાનો દ્વારા જે મારી 2 માંગણીઓ છે કે મારી ઉપર ખોટા કેસો કરવામાં આવ્યા એ કેસોમાંથી મને રિમૂવ કરવામાં આવે અને જે અધિકારીઓએ પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે એની ઇન્કવાયરી કરી અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાનો કોલ લેખિતમાં આપેલો અને બાંહેધરી આપી, જે સમાજના આગેવાનોને ક્યાંક ને ક્યાંક ગળે ઉતરતા અને આમ સંમેલન હાલનું છે એ મોકૂફ રાખવાની જાહેરાત કરે છે તો એ બાબતે હું સંમત છું અને સમાજનો જે મને સહકાર આપ્યો છે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય ભીમ, નમો બુદ્ધાય. મિત્રો, હું દેવદાનભાઈ મુછડિયા, પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જુનાગઢ. આજરોજ અમે આપણા અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો, હું તથા ભનુભાઈ ચૌહાણ
મુકેશભાઈ ચૌહાણ, યોગેશભાઈ પાસા, ડીકે મકવાણા, રમેશભાઈ વાણવી, એડવોકેટ જીતુભાઈ પારઘી જેતપુર, દિનેશભાઈ સોલંકી, આપણા ગોંડલ કેસના વિક્ટીમ દિનેશભાઈ પાતર અને આપણા જેતપુરના આગેવાન કિરીટભાઈ વાઘેલા, આટલા લોકો આજે અને અજયભાઈ વાણવી, વંથલીના આપણા યુવા આગેવાન, આટલા લોકો આજે અમે રાજકોટ રૂરલના એસપી હિમકરસિંહ સાહેબ સાથે પ્રથમ અમારે સંવાદ જે હકારાત્મક સંવાદ ઉભો થયો હતો એના અનુસંધાને આજે અમને આગેવાનોને બોલાવ્યા હતા અને આપણે જે 18 તારીખે કોલ આપ્યો હતો એ બાબતની મિટિંગ હતી. એટલે આજે અમારી મિટિંગ જેતપુર નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ડીવાયએસપી જેતપુર ડોડિયા સાહેબ, રાજકોટ રૂરલના એસપી હિમકરસિંહ સાહેબ અને ગોંડલના નાયબ પોલીસ અધિક્ષક ઝાલા સાહેબ સાથે મિટિંગ થઈ છે અને મિટિંગમાં જે આપણી માગણીઓ હતી બે, એ માગણીઓ બાબતે ચર્ચા હતી. આપણો પહેલો મુદ્દો એ હતો કે દિનેશભાઈ પાતર ઉપર 4 એફઆઈઆરો ગોંડલ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવી છે. આ 4 એફઆઈઆરમાંથી દિનેશભાઈને રિમૂવ કરવામાં આવે અને આપણી બીજી માગણી એવી હતી કે જે બે પોલીસ અધિકારીઓ છે ઓળેદરા અને પરમાર, એમના દ્વારા દિનેશભાઈ ઉપર ષડયંત્ર રચી અને એમને ફસાવવામાં આવ્યા છે તો એમની સામે પણ એફઆઈઆર કરવામાં આવે. જી બનભાઈ. જી, જય ભીમ, જય ભારત. આજે જેતપુર શહેર મુકામે રાજકોટ જિલ્લાના એસપી સાહેબ તથા ડીવાયએસપી સાહેબની અધ્યક્ષતામાં જે કાંઈ અમારી સામાજિક આગેવાનોની એક સમીક્ષા બેઠક જે મળી હતી, આ બેઠકની અંદર દિનેશભાઈ ઉપર જે 4 થી વધારે ખોટા ગુનાઓની અંદર દિનેશભાઈના નામ જે ખોલવામાં બંને પીઆઈઓ દ્વારા જે કાંઈ ષડયંત્રો થયા હતા એના ભાગરૂપે અમે જે એક કોલ આપેલો હતો એ કે ગોંડલની અંદર 18 તારીખે ખૂબ મોટા પાયાની અંદર અમારા સમાજનું સંમેલન થશે અને કાયદાકીય લડત અમે આપવાના છીએ. હાલ એસપી સાહેબ સાથે મુલાકાત કર્યા બાદ અમારી જે માંગણીઓ હતી એ માંગણીઓ સંતોષવા માટે ત્યારથી 4 મુદ્દાઓની અંદર જે કઈ દિનેશભાઈના નામ છે એ નામમાં સમરી ભરાશે અને 2 પીઆઈ છે એમના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી થાય, એમના વિરુદ્ધમાં ગુનો નોંધાય અને જે કઈ કાયદાકીય એક્શન લેવાની થાય એક્શન લેવા માટે અમને ખાતરી આપી લેશે. તો હાલ આ બાબતે અમારું જે કઈ આંદોલન હતું એ આંદોલન છે એ બાબતે સમાજના બધા આગેવાનો એક નક્કી કરીએ છીએ કે હાલ પૂરતું આ આંદોલન છે જે 18 તારીખે કોલ આપેલો છે એ મોકૂફ રાખીએ અને ત્યાર પછી આગળ જો કે અમારી માંગણીઓમાં કઈ ફેરફાર થશે તો અમે જે આંદોલન છે ચાલુ રહેશે. તો હાલ અમને લેખિતમાં બાહેંધરી આપે છે એ લેખિતનો લેટર પણ અમે મૂકીએ છીએ. જય ભીમ. આજે રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક અને એની સાથે આપણા સમાજના આગેવાનો ની આ બેઠક થઈ હતી. આ બેઠકની અંદર જે આપણે દિનેશભાઈ પાતર ઉપર જે ખોટા ગુના દાખલ કરવામાં આવ્યા હતા અને દિનેશભાઈ પાતર ઉપર જે અત્યાચાર થયો એ બાબતની ચર્ચા થઈ. રાજકોટ જિલ્લા અધિકારીઓ દ્વારા આપણને આ ગુનામાંથી દિનેશભાઈના નામ કાઢવાની વાત કરી છે. સાથે સાથે આપણે બીજી માંગણી હતી કે આ અધિકારીઓ ઉપર યોગ્ય પગલાં લેવામાં આવે. તો આ બંને આપણી માંગણીઓ રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સ્વીકારવામાં આવી છે. આપણે જે આંદોલનનો આપણો મેઇન મુદ્દો હતો, બંને મુદ્દા આપણા જિલ્લા અધિક્ષકે સ્વીકારી લીધા છે. તો હવે આપણી માંગણીઓ સંતોષાઈ ગઈ હોય તો આપણે આપણું જે આંદોલન છે એ પણ આપણે મોકૂફ રાખવું જોઈએ, કારણ કે આપણી આ લડાઈની જીત છે, આપણા સમાજની જીત છે કે આપણું બંને જે માંગણીઓ છે આપણી સ્વીકારી લીધી છે. તો આપણે આ આંદોલન પણ હવે મોકૂફ રાખવું જોઈએ. જય ભીમ, નમો બુદ્ધાય. જય ભીમ દોસ્તો, મારું નામ જીતુભાઈ પારઘી, જેતપુરમાં વકીલાત કરું છું. આજરોજ અમારા આગેવાનો દેવદાનભાઈ, ભનુભાઈ અને યોગેશભાઈ બધા મિત્રો એસપી સાહેબને અમે ડીવાયએસપી ઓફિસ જેતપુર ખાતે મળ્યા. એક વકીલ દરજાના માણસને પોલીસ આવી રીતના જો ફિટ કરી દેતી હોય તો આનાથી મોટો અંધા કાનૂન ન કહેવાય. આના માટેની લડત ડોક્ટર બાબા સાહેબના વિચારોને આધીન દલિતો વર્ષોથી લડતા આવ્યા છે અને એ લડતનું શક્તિ પ્રદર્શન આગામી 18મી તારીખે ગોંડલની અંદર થવાનું હતું. ત્યારે આજે એસપી સાહેબ અને પોલીસ અધિકારીઓ તરફથી અમને આશ્વાસન મળતા અને દિનેશભાઈ પ્રત્યે જે ઉતાવળથી ખોટા ગુનાઓ દાખલ થઈ ગયા છે એ બાબતે
યોગ્ય કાર્યવાહી કરી એને એમાંથી રિલીફ કરવા અને જે પોલીસ અધિકારીઓ દ્વારા દમન કરવામાં આવ્યું છે એની સામે તપાસનું આશ્વાસન આપવામાં આવ્યું છે, ત્યારે હું એટલું ચોક્કસ કહી શકું કે કદાચ પૂરા સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર ન થયું હોય એવું દલિતોનું શક્તિ પ્રદર્શન આગામી 18મી તારીખે થવાનું હતું, પરંતુ આટલો સારો રસ્તો જ્યારે પોલીસ મિત્રો અને આગેવાનો વચ્ચે નીકળ્યો છે ત્યારે આગેવાનોની સૂઝબૂઝથી એવું નક્કી કરીએ છીએ કે અત્યાર પૂરતો 18મી તારીખનો કાર્યક્રમ રદ કરીએ છીએ. સૌનો આભાર. થેન્ક યુ. જય ભીમ, નમો બુદ્ધાય. હું મકવાણા ડીકે સમતા સૈનિક દળ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ. આજે જેતપુરની અંદર જે આગેવાનો ભેગા થયા છે, એસપી સાહેબને મળ્યા, એસપી હિંકર સાહેબ, ડીવાયએસપી ઝાલા સાહેબ અને આગેવાનો વચ્ચે જે આપણું આંદોલન કરવાનું હતું દિનેશ પાતર ના હિસાબથી જે અન્યાય થયો હતો, તો એ આંદોલનના મુદ્દે અમને બોલાવ્યા હતા અને આપણી જે માંગણી હતી એ આ લોકોએ સ્વીકારી છે, મૌખિકમાં નહીં લેખિતમાં, અને લેખિતે તમારી વચ્ચે અમે મૂકીએ છીએ. તો આ એક સંદેશો આપવા માંગુ છું કે આપણા સમાજની તાકાત છે કે આ લોકોને આપણી માંગણીઓ છે એ સામેથી બોલીને સ્વીકારવી પડે છે, બરાબર. તો આજે ગુજરાતમાંથી તમામ લોકોએ આ આંદોલનને જે વેગ આપ્યો, વીડિયા બહાર પાડ્યા અને સાથ સહકાર આપ્યો એ બદલ ખૂબ ખૂબ હું આભાર માનું છું. તો એડવોકેટ દિનેશ પાતરે જણાવ્યું કે આખી આ ઘટનાની અંદર જે દલિત સમાજે મેદાને આવ્યો હતો ને 18 તારીખે એક મહાસંમેલનની એ માંગ કરવામાં આવી હતી અને આવેદનપત્ર આપવામાં આવ્યું કે આટલી માંગો ન સ્વીકારવામાં આવે તો 18 તારીખે ગોંડલની અંદર 1 લાખ લોકોનું મહાસંમેલન થશે અને સમસ્ત સૌરાષ્ટ્રભરની અંદરથી દલિત સમાજો ત્યાં પહોંચવાના છે. જો કે આખી આ ઘટના સંદર્ભે રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ સાથે દલિત સમાજના આગેવાનોની એક મોટી બેઠક મળી હતી અને આ બેઠકની અંદર યોગ્ય અને ન્યાયિક તપાસ થશે અને સાથે જે પણ પોલીસ કર્મચારીઓ સામે 3rd ડિગ્રી ટોર્ચરના અને તમામ જે આક્ષેપો લાગી રહ્યા છે એ આક્ષેપોની પણ યોગ્ય કાર્યવાહી અને તપાસ કરવામાં આવશે એવી બાંહેધરી અને ખાતરી આપી છે. જો કે આ બાંહેધરી અને ખાતરી બાદ આખું મહાસંમેલન એ મોકૂફ રાખવામાં આવ્યું છે. જો કે આગામી સમયમાં એ જોવાનું રહેશે કે આ ખાતરી આપ્યા બાદ કયા પ્રકારની કાર્યવાહી થાય છે. તમારું શું માનવું છે આખી આ ઘટના સંદર્ભે કે રાજકોટ જિલ્લા પોલીસ વડાએ આખી આ ઘટનામાં બેકફૂટ પર આવ્યા હોય તેવું લાગ્યું, કેમ કે તેમના જ એ પોલીસ અધિકારીઓ તેમની જ ટીમની ઉપર તપાસ માટેના આવનારા સમયની અંદર કદાચ આદેશ અપાય તો નવાય નહીં. આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.